હદ છે યાર, રોજ નવા સ્કેમ. હવે વોટ્સએપ સ્કેમ. હા, વોટ્સએપ સ્કેમ. તમે પણ સાચવજો, ક્યાંક વોટ્સએપ સ્કેમનો ભોગ ના બની જાઓ. હવે વોટ્સએપ સ્કેમર્સની રડારમાં છે. તમે સ્કેમર્સની રડારમાં છો કે નહીં એ જાણવું હોય તો આ 5 સંકેતને ઓળખી લેજો. હું તમને આજે આ વિડીયોમાં કહેવાનો છું. આખો વિડીયો ધ્યાનથી જોજો, પણ પહેલાં વિડીયોને ફટાફટ શેર કરી દો. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. આજકાલ વોટ્સએપ એક પોપ્યુલર એપ બની ગઈ છે. દુનિયાભરમાં કરોડો લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. કંપની પણ પોતાના યુઝર્સ માટે સમયાંતરે નવા ફીચર્સ લાવતી રહે છે, જે તેમના ઘણા કામ આવે છે. પરંતુ આ એપ હવે સ્કેમર્સથી બચી શકી નથી. સ્કેમર્સ લોકો સાથે ફ્રોડ કરવા માટે ઘણા પ્રકારના ખતરા અજમાવતા રહે છે. એટલા માટે વોટ્સએપ સ્કેમથી બચવા માટે તમારે આટલી બાબતોનું તો ખાસ ધ્યાન રાખવું જ પડશે. જો કોઈ અજાણ્યો નંબર તમને કોઈ અજીબ કે શંકાસ્પદ મેસેજ મોકલે તો સાવધાન થઈ જજો. સાથે જો કોઈ તમને સરળતાથી પૈસા કમાવા કે કોઈ મોટી જીતની ઓફર આપે છે તો પણ સાવધાન થઈ જજો. આ પણ એક સ્કેમ હોઈ શકે છે. વોટ્સએપ પર જો કોઈ વ્યક્તિ તમને તમારી પર્સનલ ડિટેલ્સ જેવી કે બેંક એકાઉન્ટ નંબર, OTP, પાસવર્ડ અથવા તો અન્ય જાણકારી માગે છે તો સાવધાન થઈ જજો. કોઈ પણ અજાણ્યાની સાથે પર્સનલ ડિટેલ્સ શેર ના કરો. કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરતા પહેલા પણ તમે સારી રીતે તપાસ કરી લેજો. હોઈ શકે કે તે તમને કોઈ ખતરનાક વેબસાઇટ પર લઈ જાય અને તેનાથી સ્કેમર્સ તમારા વોટ્સએપને હેક કરી શકે છે. સ્કેમર્સ ઘણીવાર ઉતાવળમાં મેસેજ લખે છે, જેના કારણે તેમાં ગ્રામર અને સ્પેલિંગની ભૂલો હોઈ શકે છે. જો તમારી પાસે કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે તો તેમાં ગ્રામર અને સ્પેલિંગની ભૂલો પર ખાસ ધ્યાન આપો. જો તમને કોઈ કંપની યા સંગઠન તરફથી કોઈ મેસેજ મળે છે તો તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને જાણકારીની પુષ્ટિ કરો. હોઈ શકે છે કે કોઈ સ્કેમર તમને કોઈ કંપનીના નામ પર મેસેજ કરે અને તમે તેમની પકડમાં આવી જાઓ. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ બીજા માહિતીસભર અને રસપ્રદ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.